તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોના અંદર। અને હવે આજે આપણે હોળીના થોડા 3-4 દાડા વાંચી રહ્યા અને આપણે ઓળાય બનાવવા તો ઓળાય માટે આપણે સોન લેવા વાડે જો તો બ્લોગમાં બન્યા રહેજો। અમે તમને વાડે બતાવશું ને આઈને ઓળાય ચેતા બનાવો એ બતાવશું તો બ્લોગમાં તમે મારી સાથે જોડાયેલા રહેજો। તો બાઇક તો ગાઈસ ને ધક્કો મારી ચાલુ કરીએ। અને આ આવી ગયું અમારું ગામનું ગોદરું જુઓ રિક્ષાઓ હોય પડી હોય રિક્ષાઓ ભરાય અમારા ગામની। હવે વાડે જો હો અને આ બાજુ છે અમારું ગામનું તળાવ તમને બતાવું છું। પછી નીકળો એટલે એટલી એવી સ્મેલ આવે ને કે આપણે માથું ના દુખતું હોય ને તો દુખવાઈ જાય અને દુખતું હોય ને તો ઉતરી જાય। ગાઈસ હવે વાડો પકવાય જો અમારો વાડો હે। હવે બાઇક મૂકી દે હો એટલે અને વૈકણ કૂવન બધું હે વૈકણ અમે વડા કરવા આવ્યા તો જો આ બાજુ બધી બાજુ બધાના વાડા જ છે। તો અમારો આના બધાના ઢોર આટલામાં જ બધું લવી બધાના વાડા હી જુઓ 4 ભેગી કરેલી પડી છે અને અંદર ગાયો બધેલી હી। આપણા વાડે તો થોડું સોન ઓછું હતું સવારમાં નોકરી દીધું હતું એટલે આપણે બીજા એક વાડે જઈ અને લેવા જવો। તો ગાઈસ વીરાબાન વાડા આવી જહો અને થોડું સોન લઈ લઈએ। અમારું ઓછું હતું એટલે હોયથી થોડું લઈ લઈએ। સોન લઈ લીધું છે સોન લઈને આપણે હવે હેડીએ પાછા ઘેર। તો ગાઈસ હવે ઘેર હેડા હો તો હવે ઘેર જઈને મળશું આપણે પાછા। તો જુઓ ગાઈસ ઘેર આવી જાઓ અને હું થોડી આગળ જ ઉતરી ગઈ હતી। હવે આપણે ધાબા ઉપર જઈને ઓળાયા બનાવશું કેમ કે નેચે તો કૂતરો ફેદી નાખી અને ધાબા ઉપર વધારે તડકો પડે ને તો જલ્દી સુકાઈ જાય એ માટે થઈને આપણે ધાબા ઉપર જઈને વડે છો ઓળાય હમણાં ખૂબ વડા ખાધા એટલે આખો દિવસ મોઢે વડા જ આવી। તો આપણે ધાબા ઉપર જઈ અને ઓળાય બનાવશું। તો જુઓ હું શિલ્પાબુન બે અમે એને ઓળાય બનાવો હો જગ્યા ચોખ્ખી કરી લીધી છે અમે 2 જણા બેસી જહો અને વૈકણ અમે ઓળાય બનાવશું। તો ગઈ વખત શ્રેયણ પગે નથી લગાડી જેમ કે ત્યારે રાજવીરને ઢૂંઢ હતી તમે અહીંયા જ્યાં તો શ્રેયણ અમારા ગમો પગે નથી લગાડી તો આ વખત પગે લગાડશો। તો જુઓ આપણે ઓળાયા બનાવવા બેસી જહો વધારે નહીં બનાવવાના માપને જ બનાવવા નહીં। જુઓ સુરજભાઈ મારા મજાક ઉડાવે તો આપણે ઓળાયા બનાવો ઘણા વર્ષ પછી ઓળાયા બનાવો તો ખરેખર આજ તો બચપનની યાદ આવી ગઈ। પહેલાં હું નેહાયા ખૂબ ઓળાયા બનાવતો અને ઘણા ટાઈમ પછી બનાવો તો આજ પાછું અમારું નાનપણ યાદ આવી ગયું। જુઓ ઓળાયા બનાવો શિલ્પાબુન થોડું ફાસ્ટ બનાવે હું થોડું ધેવું બનાવું મને ઓછું ખાવે ખાસો ટાઈમ થઈ ગયો એટલે જુઓ અને અમારા ઘરના નીચેની સાઈડ દેખો બધા ઘર તો ઘણા હી પણ બધા ક્ષેત્રમાં રહી ઘેર કોઈ રહેતું નહીં એટલે અમારા આખો મહેલ્લો ખાલી ખાલી લાગે છે। પાછળની સાઈડ બધા રહે ને આગળ કોઈ ખાસ કરીને રહેતું નહીં ખાલી અમારું જ ઘર છે એટલે દેખો કેવું પડ્યું હાલ તો અને ઘરનું કોમ હજુ થોડું બાકી છે લાઇટ ફિટિંગ ને કલરનું કોમ બાકી છે। અને જુઓ ઓયકણ આપણા બધા જ વડા ઓળાયા બનીને તૈયાર થઈ જઈ બધા ઓળાયા બનાવી દીધા। તો ગાઈસ ઓળાયા તો બનાવી દીધા નેચાઈ જાય ધાબા પર મેલાય એટલે જલ્દી સુકાઈ જાય। તો એકણ આપણે આજનો બ્લોગ સમાપ્ત કરીએ ફરી મળીશું નવા બ્લોગ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી જય રામ।